આજનું ભજન આપણે એક તિથિ નિમિત્તે ભજન રાખ્યું છે અને ભજન બોલવા વાળા પણ ખૂબ ખૂબ આનંદ કરાયો અને સંતો મહાપુરુષો કહે છે કે નામ વિના કોઈ નહીં તરે ભવસાગરની માય નિરાજ તો વંદન નામને કરે છે જ્યાં જ્યાં દેખું ત્યાં સદગુરુ નિરાજ મહારાજ કહે છે કે હું તો નામને જ વંદન કરું છું એટલે કીધું છે કે નામ નગર નવખંડમાં નિરાજ તો નિર્ગુણ દેશ અમર ફળતા નિપજે વર્ષે મેઘ હમેશ. સંતોએ જે જેને વાત કરી છે બધી નામની વાત કરી છે. એમાં સવારમ બાપાએ કીધું પરખી લો પુરુષને નક્કી કરો નામ. હે સંતો પરખી લો પુરુષને નક્કી કરો નામ. નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ. પછી કહે છે નાદ બુંદ લઈને બાવે નગતા બનાવી. નાદ અને બુંદ લઈ બાવે નગતા બનાવી ભીતરમાં બોલે મારું સદગુરુ શ્યામ. પરખી લો પુરુષને પરખી લો એટલે ઓળખી લો. કોઈ મહાપુરુષે કીધું આયા અવસરને ઓળખો પછી થશે પસ્તાવો. સ્મરણ કરી લો સીતારામનો આવો સવારા બાપા પણ બોલ્યા છે. એટલે કે આયા અવસરને ઓળખો. માંગ કરીને આ મનુષ્ય અવસર મળ્યો છે મોંઘામાં મોંઘો. તો સંતોની બધાની એક જ ભલામણ છે કે તમે તમને ઓળખો. બીજી મોગો પંચાત વાતોમાં દિવસો વીતી જાય છે. એટલે ગંગા સતી માએ કીધું છે કે માન મૂકીને આવો મેદાનમાં સમજી લો ગુરુની શાન. જ્યાં સુધી સદગુરુની શાન જ્યાં સુધી નથી સમજાતી ને ત્યાં સુધી આપણને જેમ છે એમ આનંદ મળતો નથી. આવું સંતોનું કહેવું છે. અને આપણા સંતો બધાય પણ એવું જ કહે છે કે આ વાતને જાણ્યા પછી કે કેવું રહેવામાં રહેવું પડે છે કે જીવ જાય પણ જૂઠું નો બોલીએ સત્ય સુનજો કાન. ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. આવું સંતો મહાપુરુષો બધાય બોલ્યા છે. એમાં રામદેવ પીર બાપાએ કીધું છે કે હે હરજી ભક્તિ કરો ને તો અગમ ભેદને જાણી લીજો. હું કવિ વચનમાં હાલો. વચનમાં સંતોએ હાલવાનું કીધું છે. અને વચન વિવેકી જે નરને નારી પાનબાઈ ને પરમાધિક લાગી પાય. વચનમાં સમજે ને એના મહાસુખ થાય. એટલે રામદેવ પીર બાપા કહે છે કે ભક્તિ કરવી ને તો આપણે સત્યમાં ચાલવું પડશે. કારણ કે જ્યાં સુધી સત્યમાં ન હાલવે ને ત્યાં સુધી આ સમજાય એવું નથી. એટલે સતનો સમાગમ કે હોય વાલીડાના વાદ વિવાદ મટી જાય છે. આ અવસરમાં જેને સદગુરુ સેવા અને વસ્તુ તો દેહમાં બતાવે છે. અને સતનો સમાગમ હોય વાલીડાના વાદ વિવાદ આવું બધું જ્યારે મટી જાય છે તારા આપણને એવું થાય કે આપણને કોઈ મહાપુરુષો મળી જશે. નકર તો વાદ ને વિવાદ તો બાપા હાથું જ છે. પણ જ્યારે સંતો આપણને હાથું સમજાવે છે ને આપણે સમજણમાં જો આવી જાય તો વાદ વિવાદ મટી જાય એવું છે. અને જ્યાં સુધી સમજણના ઘીરે નથી પહોંચતું ત્યાં સુધી આ વાદ વિવાદ મટે એવું નથી. એટલે કીધું છે કે 52 અક્ષર જે કોઈ બોધે ધરે એનું ધ્યાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. એક જ અક્ષરમાં એનું નામ છે. અક્ષર સહિત શબ્દ શબ્દ બ્રહ્મ છે. અને બ્રહ્મ હિત તું છો. આવું સદગુરુ મહારાજ કહે છે. એટલે શબ્દ છે ને એ તો બ્રહ્મ છે ને બ્રહ્મ એ તારું સ્વરૂપ છે. સદગુરુ નિરાજ મહારાજ બોલ્યા છે कि हमसे ब्रह्म ब्रह्म से माया माया सब संसारा. इसी विधि हम है सब में बीज वृक्ष विस्तारा. हे संतो
મારા માંથી જ બ્રહ્મ પ્રગટ થયો છે, બ્રહ્મ થયા કે સૃષ્ટિનું સર્જન થયું છે. આવું સદગુરુ નિરાજ મહારાજ બોલ્યા છે. અને કબીર મહાત્મા પણ બોલ્યા છે કે હિન્દુ કા ગુરુ મુસલમાન કા પીર સાત દીપક ના નવ ખંડ માં સોહમ બ્રહ્મ તો તારા શિવે બીજો નથી. એટલે કીધું યાસો ખેલ રેશો મેરે દાતાર, જ્યાં દેખો ના તુનો તું છો. બીજો સહેજ ને બીજો જાણે તું બીતો નો ફરીશ, એક સતા બીક પાની ધરે. એક જ છે આખા વિશ્વમાં, ઈશ્વર એક છે, આ ધરતી એક છે. અને સંતો મહાપુરુષો એમ કહે છે કે ગુરુ પણ એક જ છે, બે નથી. એટલે બીજો જાણે તો બીતો ફરે, એક સતા બી કોની ધરે. એટલે એથી આગળ મહાપુરુષોએ કીધા છે કે આ બ્રહ્મ બ્રહ્મ બધા કહે છે, તો આ ખરેખર આ બ્રહ્મ ક્યાંથી આવ્યો છે? તો કે આ બ્રહ્મ ક્યાંથી આવ્યો? હોન ઘર કી કોઈ શાન સમજાવો, આ બ્રહ્મ ક્યાંથી આવ્યો? કાયા છોડી અંધુ સાલો જાય, તો આ બ્રહ્મ ક્યાં હમાતો છે? તય મહાપુરુષે જવાબ આપ્યો કે સહજ સુન કે માય બ્રહ્મના વાસા, સહજ સહજ સુન કે માય બ્રહ્મના વાસા, નિરાધાર સે નિર્વાણ નહીં કોઈ વાસા. આટલું બોલી અને મારે વાણીને વિરામ આપો છે. વાણી બોલી લાગતો. પ્રથમ નમો ગુરુદેવને, જાને આપ્યું છે નિજ જ્ઞાન. એ જ્ઞાને ગોવિંદને ઓળખ્યા, તોળી ગયા દેહ અભિમાન. માનવ મૂળ વિચાર જે તજી પામર નો સંગ, નાશવત વસ્તુ ને તજી દે, સતનો કરી લે બાપા સંગ. જીવન કે પાંચ તત્વ ને ત્રણ ગુણ નું એ મારે વાલે બનાયું. જીવન કે પાંચ તત્વ ને ત્રણ ગુણ નું એ મારે વાલે બના
મારી જીવા થઈને મેં વાણમાં બેઠા એ જીવન કે સડ સડી સુખ સમની એ બાપાઈ ને આવી પહોંચાયા રંપાર જીવન કે સડ સડી સુખ સમની એ હવે આવી પહોંચાયા રંપાર વાબુ કરીને પછી મારે વાલે ઘા કર્યો જીવન કે ગુરુ મળ્યા ને ગમ પડી એ જીવન કે ગુરુ કાયામાંથી ગોતજો એ પછી સુખ હું મારા વાલા નાવ ખા જીવન કે ગુરુ કાયામાંથી ગોતજો એ બાપા હવે શું કરું મારા વાલા નામ ખાન દસમે મોલે દેવ બિરાજે બિરાજે
એ જીવન કે ગુરુ મળાને ગમ પડી એ બાપા પછી મટી દઈ મારા મનની તાણાવા જીવન કે ગુરુ મળાને ગમ પડી એ પછી મટી જાય મનની તાણા દાસ જીવન સદગુરુ ભીમના શરણે ઓ Wow.